पंडाल में माताओं बहनों नन्हे मुन्ने बाल गोपाल अनंत रूप में विराजते हुए सभी को मेरे आत्म देव को हरिओम। आपने बाळजीए आपने सरल भाषानी अंदर देशी भाषानी अंदर खूब बधु समझाई दीधुं छे। आटલું બધું આપણે સમજણ થઈ જાય તો આપણે કંઈ કરવાનું નથી। હવે ખાલી એને આપણે કેવું કરવાનું છે, વાગોળ કરવાનો છે। જેમ પશુ દિવસે ચારો ખાય છે ગાય ભેંસ, રાત્રે વાગોળ કરે છે, એવી રીતે આપણે વાગોળ કરવાનો છે। ઘેર જઈને આપણે ભગવાનની બધી વાતોનો બાજી શું કહેતા, બાજી શું કહેતા આપણને આ વાતનો આપણે ઘેર જઈને વાગોળ કરવાનો છે। અને વાગોળ કરશું એટલે ઓટોમેટિક આપણું પરિવર્તન સંસ્કાર થશે। એટલા માટે મહાપુરુષે કીધું કે સત્રી સંગ સુખ ધારા બાકી છે દુઃખ ધારા। સત્સંગ સમાગમથી કે ગીર કસાઈ ચલી ગયા। આપણા જે બાજુઓ કામ જેસન બાપા, નામજી બાપા, નાથુ બાપા અને વર્તમાન મહાપુરુષ ભગવાન, આપણે આવું કામ કરનારના બહુ ઊંચી વાત છે। કેવી વાત છે કે આપણા જેસન બાપાના રાજે પાકિસ્તાનના બોર્ડરના કિનારા ઉપર આપણા વાળા બન્યા છે। અહીંથી કોઈ દિવસ જઈને જોવા જાય ત્યાં તે જોવો તો આપણને છાતીમાં હોય હાઈકો તો હાઈકો, ત્યારે એ બાજુ બધા બાજુઓ નહીં હોય, એ બાજુ કોઈ સંતો નહીં હોય, એ બાજુ બધા હોઈ ગયા છે। આપણા કરતે 1-1 કરોડની ગાડીઓ બાજુ પર છે બાજુ, કેમકે એ બાજુ પાકિસ્તાન બોર્ડર છે, 2 નંબરના ધંધા ચાલે છે। વીઆઈપી મંત્રીઓ પાસે ગાડીઓ નહીં, એ બાજુઓ પાસે ગાડીઓ છે। જો અમે હોય કે જો ખોટું બોલશો તો અમને કરમ બોલ્યા છે, પણ આપણે આંખે જોયું છે, ગીતામાં કહ્યું છે ભગવાને કે જેસી દ્રષ્ટિ જેસી સૃષ્ટિ। તો આપણા જેસન બાપા અહીંથી જઈ અને ત્યાં અવાડા બાંધ્યા છે જંગલમાં, અને એ 60-50 અવાડા બાંધ્યા છે। એ જગ્યા ઉપર આપણા બાજીએ અવાડા બાંધવા ગયા હતા, ત્યાં ભક્તો ભૂલા પડ્યા। જેસન બાપા સાક્ષાત આવીને જીપ વાળે, કાર વાળે રસ્તો બધા ટેમ્પા વાળે कहला અમે ખોટું બોલી એકબીજાને હાવ લગાવવા માટે, પણ જે ગેસ કે એ તો ખોટું નહીં બોલતા હોય કે। તો એટલો આપણો ધારણ કરીને આપણે એ સત્પુરુષ ઉપર મળી ગયા છે, કોઈ એ સત્પુરુષ આપણે ખોઈ ગયા છે। કેટલી વાત ઉપર જો આપણા મન ઉપર લાવી, જો આપણે આત્માને આગળ રાખી પર દ્રષ્ટિ ખોલે તો આખી સૃષ્ટિ બદલાય છે ભાઈ। અમે આટલા બધા તમે બધા જીવો બેઠા છો, અમે બોલીએ છીએ, પણ બોલતે બોલતે અમારા આત્માની અંદર આ પેલું કોપા છે। કેવું કોપા છે કે ક્યાંક માત્ર મંડીની ક્યાંક ભૂલ પડશે તો સારું આપણે કરમ આવશે પ્રારંભ। તો આપણે બધા સંતો જોયા, મંડપ જોયા, બાજી કીધું વારંવાર કે આપણા સંતો હે મંડપમાં મેળાવડા થતા હોય, પણ આવો મેળાવડો નથી થતો હોય। તો આ મેળાવડો કેવો છે? બસ હમ તમ દફતર ગુમ। અમે આખો દેશ વિદેશ, આખા દેશના ખૂણે ખૂણે જે વાળા બોલવા ગયા હતા એ બધા કે ભાઈ અહીંયા આ જગ્યા નથી એવા કોણ આવી ગયું કે ભાઈ ગંગેશ્વર બાજી થાય હોય। આવો વિચાર કરો, એ બધા જે વાળા બોલવા ગયા એ બધા એટલા બધા આત્મા ખુશ થઈ ગયા કે આવી જગ્યા આપણને મળે ને આ જગ્યા જે મંદિરમાં જવા માટે રસ્તો બનાવેલો છે, એ રસ્તો જો તમે દિલ્હીમાં પાર્લામેન્ટમાં નહીં એવો રસ્તો ઝાડ ને બગીચા તમે મંદિરમાં જવાનો રસ્તા, પણ મુખ્ય કામ ના કરી શક્યા। એટલા માટે આપણે કહેવામાં આવશે કે જગતમાં કોઈ નથી કરી શકે, આપણે જેસન બાપા, નાથુ બાપા, રામજી બાપા, વર્તમાન બાજી આપણે કહી રહ્યા છે। આપણે બાજી વારંવાર કીધું ભાઈ હું સમજાવતો નથી, એ 100% વાત સાચી છે। બાજી આપણે સમજાવતો નથી, પણ આપણે રામજી બાપાના વખતમાં કોઈ જીવ રહી ગયો છે તો આપણને નાથુ બાપા મળી અને એ જીવોને તૃપ્તિ કરી છે। નાથુ બાપાના વખતમાં કોઈ જીવ રહી ગયો છે તૈયારીમાં જેમ રોટલા આપણે કલરા નાખીએ છીએ કે એક વખત આમ નાખીએ છીએ, પછી એક વખત રોટલી પાછી આમ નાખીએ છીએ, તો એક પાહું ફેંકાઈ ગયું પણ એક પાહું રહી ગયો હોય અને ગેસ પડી ગયો હોય તો પાછો ગેસ લઈને આપણે કોશિશ કરીએ તો રોટલી આપણી હીજી જાય છે। તો એવી રીતે જેમ આપણે નાથુ બાપાના કોઈ જીવ રહી ગયેલા એ જેસન બાપાએ આપણને જીવને પૂર્તિ કરી છે, અને આપણા જેસન બાપાના કોઈ જીવ રહી ગયેલા એ આપણને વર્તમાન આપણા બાજી સિઝાવી રહ્યા છે। ખરેખર એમ આપણે સમજ્યું તો જ આપણે ડાળવા હે, જબકે પેલા બાજી આચાર પેલા પોકાર પેલા પોકાર પેલા પોકાર આપણે જ્યારે ખોતર અને ખોતર કાઢવા રહી જાઓ તો આપણે પોતે રહી જશું। અમે આ દેશમાં જઈએ છીએ તો બોલી બોલી થાકી ગયા, પણ બાજીની વાત સાંભળવા માટે એટલો બધો આનંદ આવે છે કે અમને અમે વાત સાંભળીને થાય કે આપણે આ વસ્તુની ખોમી સાથે કાઢવાય છે।
જેમ આપણે પેપર લખવા બેસીએ તો આપણે એનું એકદમ સિલેક્શન કરવાનું છે કે આ પ્રશ્ન સાચો હશે કે આ પ્રશ્ન ખોટો હશે. એ સાચો નિર્ણય કરવા માટે આપણે રાઈટ કરવાનું છે. તો આપણે એમાંથી આપણે બાજુની વાત સાંભળી અને આપણામાંથી રાઈટ કરવાનું છે. રાઈટ અને ચોકડી, રાઈટ અને ચોકડી. આપણે બધા જે બેઠા છે પ્રમુખ ભાઈઓ એને આપણે રાઈટ અને ચોકડી, રાઈટ અને ચોકડી. આપણે સરળ છેલ્લી ભાષા હું તમને કહું છું. આપણે એમ જો રાઈટ અને ચોકડી માન્યું કે તો પેપરમાંથી કોઈ સોલ્વ થતું રહેશે આપણે. અને આપણે કહેતા ને આપણે ક્યાં ખોટું કહે છે. હું કાયમ મેળામાં જાઉં છું, હું સમજુ છું, બાજી ભેગો રહું છું, બાજીની વાત સાંભળું છું. તો સાંભળવા તો બધા જીવો આપણે આવે છે અને બધા મંડપો અધિક કરે છે. પણ ખરેખર 100% આવી વર્તમાન અનુભવી અને ઝીણી વાતો આપણે કરી ગયા છે. જે હિમાલયમાં બદ્રી કેદારમાં જે મૂંધા માસો લટકાઈ પગ ઊંચા કરી જે તપસ્યા કરી છે એ સત્પુરુષો નહીં કરી શક્યા એવા આપણે ખેતી કરતા કરી ગયા છે ભાઈ. અમે કેમ એમની ચોક્કસ ના કરી શકીએ, અમે એમનો નક્કી ના કરી શકીએ, પણ અમે બધા ફર્યા છે એટલે અમે નક્કી કરી શક્યા છે કે ભાઈ આ કામ બાજુ છે ના કરી શકાય. હાલે આપણે જે બાજુ વર્તમાન મહાપુરુષ કહી રહ્યા છે એમને હું લેવું છે, શું લેવું છે, આટલી ગરમી, આટલું ટેમ્પરેચર, આટલી જગ્યામાં આપણે એવું નહીં કે મેળો છે આ આપણે ધોરવાણી આજની તારીખમાં આવું પૂનમ હોય, ગુરુવાર હોય, આટલી પબ્લિક જાય છે. વિશે આપણે મેળા તો જતા હોય કે આપણે મેળા ભેગા છે, પણ ત્યાં જઈએ જોઈએ તો થાય કે 12 માસ તે કોણ ચલાવતું હોય? આ શરીરને ટકાવતું કોણ છે? આ આપણે ગાડી છે, ઘોડાના ફાટેક છે, પણ આપણે ગાડીમાં તેલ ના આવતો હેરતીએ તો માથે હેરતીએ ભાઈ. તો ગાડીમાં હોદાનો ફાટેક છે પણ તેલ વગર નથી આવતી. તો આમાં કોઈ અલૌકિક શક્તિ પરમાત્મા બિરાજમાન જેસન બાપા, નાથુ બાપા, રામજી બાપા એમનો માથે રાખીને વાતો કરે છે. એટલા માટે આપણે આ વાતને અસર કરી શકાય છે અને એટલા માટે આપણે ત્યાં જવાનો ભાવ થાય છે. બધા ઘણા મંદિર છે, ઘણા સંતો છે, શેપાર છે. અત્યારે કળજુગમાં કીધું તો કળજુગમાં સંત સાધુ સેંકડો મળે પણ પવિત્ર જીવ મળવો મુશ્કેલ છે. અને પણ પવિત્ર જીવ મળે તો એને ઓળખવો કાઠો અને ઓળખ્યા પછી ઠરવું કાઠું. અને ઠર્યા પછી જે મહાપુરુષ કે એ કરવું કાઠું. એ માળા જો આપણે ગળામાં ડોકમાં આવી જાય તો 100% આપણું કલ્યાણ થઈ જાય છે ભાઈ. અને આપણે એક વાતને સમજવાનું છે કે બાજી આપણે હના માટે કીધું છે, સના માટે આપણે વારવાર કર્યા છે. અરે આપણે કેટલા પુણ્યશાળી છીએ, કેટલા ભાગ્યશાળી છીએ તે આપણે આટલા સાબરકાંઠામાં આવી ભૂમિમાં આપણે આવા સત્પુરુષ મળ્યા છે. વિચાર તો કરો આજની સ્થિતિમાં જે બાજીની સ્થિતિ એ 20-25 વર્ષ પહેલા પણ આ જ સ્થિતિ હતી. આપણે બધા જીએ છીએ તોય આ સ્થિતિ છે, જતા તોય આ સ્થિતિ છે. આટલા બધા વાવાઝોડા સંસારમાં રહીને એટલા બધા વિઘ્ન આવ્યા પણ એમની આંખ ઉપર કે ચહેરા ઉપર આમ ચામડું ભેગું નથી ભાઈ. એટલા માટે અમને એમ છે કે એમને સામે બોલાય નહીં. ભગવાન સ્વરૂપ છે દેહધારી. जब महापुरुष के देहधारी बन भगवान आवे, जब धरणी पर पाप और पुण्य बढ़ता है, जब देहधारी बन के भगवान विष्णु आते हैं और विष्णु आवे भगवान सह करे और परमात्मा जता है. આપણે તો ઠીક છે પણ વિદેશના રાજસ્થાન થી, આપણે કચ્છ થી, આપણે ચાઇના થી, આપણે બોમ્બે થી બીજા સ્ટેટ, બોમ્બે એટલે માયાવતી નગરી આવે. બોમ્બે માં ખાવું ને નાચવું ને હારા કપડા પહેરવા એ દાખ ये लोगों भी क्या आवश्यक है बाजी हमको जलाराम बाबा का जैसा कोई अवतार देखा है. अब ये अंतर આપણે નહીં કે આગ્યા વિચાર કરો કેટલી ઊંચી બધી વાત હશે. તો એ મહાપુરુષો એ તો કોક જોતા હશે. આપણે એક બીજા તરાપતરી કરતા હો, હારો લગા કહેતા હો, પણ વિદેશથી જે આવશે ચાઇનામાં તો ભગવાન હું પરમાત્મા હું એવું કહેવાય. તો કહેવાનો મતલબ એ લોકો બાજી કે આપણે પરમાત્મા ઓળખી જાય તો આપણે કહેતા હોઈએ. આપણે કશું નહીં કરવાનું, ખાલી આપણે બાજીની વાતો સાંભળી અને ઘેર જઈને વાગોળ કરવાનો છે. બસ વાગોળ, બીજું કશું નહીં કરો. તો જો આપણે ભેંસ ચારો ખાય છે અને વાગોળ ના કરે તો એ દંતે દૂધ કાઢતા તો જોજો 100 ગ્રામ દૂધ ઓછું આવશે ભેંસ ગાયને. અને જે કાયમ જે ખાતી હોય બસ વાગોળ કરે ને મોઢું તો ચાલતું રહે તો પછી શું કરે બાજી કેડા. તો કે આનો મતલબ મારો હાથ છે એ આ ગાય છે પણ આ ગાયનો થાન છે અને રેલાને છોડે બછડાને તો રેલવે એને દૂધ પીએ છે અને એ દૂધના ઘરમાં એક ચામડા ચીડી રહે છે. એ દૂધના ઘરમાં રહે છે પણ દૂધ પીએ છે તે ખૂન પીએ છે. એમાં આપણે કાંઈ બધા બાજીયાથી રહેવું પણ જો વાગોળ નહીં કરીએ, વાતનો અનુભવ નહીં કરીએ તો આપણે આ બાજીનો ખૂન પીવા માટે આવ્યા છીએ. બાજી બોલ કરે અને આપણે ખૂન પીએ છીએ. એટલે આપણે બધા ખૂબ પુણ્યશાળી છીએ, ખૂબ ભાગ્યશાળી છીએ. અને હું તો કહું છું કે હે ભગવાન
બાજી જેટલું ઓછું બોલે, આપણે બધા સાંભળીએ, આપણે બધા હરિકીર્તન કરીએ. આ ઓગળી છે મારી પણ હરખી નથી, એ વાણી હોય હરખી થઈ જાય. આપણે બધા અહીંયા પુણ્યશાળી છે, બહુ ભાગ્યશાળી છે, અને પછી આપણે પસ્તાવ થાય કે યાર આપણે બાજી મળ્યા પણ આપણે ઓળખી રાખ્યા. તો એમ આપણે ખૂબ હૃદયપૂર્વકથી ભાવપૂર્વકથી આપણે જે બાજી છે કે ઉઠે આપણે ધૂળ ઉડે છે, ધૂળ ના ઉડવી છે. તો એમ ખૂબ પરમાત્માનો ભાવ રાખી, लक्ष्य राखिए और अपना 2 मिनट सभी हरि कीर्तन बोलेंगे अपने सब साथ में, तो विराम करेंगे. सदगुरु भगवान की जय. ओम राम गुरु राम अलख निरंजन राम राम. सत्य राम शिव राम दीन दयालो राम राम. सत्य राम शिव राम दीन दयालो राम राम. सद्गुरु भगवान की जय. गुरु प्रभु सद्गुरु परम ज्ञान सुखदाम. हे आज्ञो बान निज तेने सदा प्रणाम. ये स्वरूप समझ्या विना पाम्यो दुःख अनंत. समझायो ते पद नमो श्री सद्गुरु भगवान. ये हसता जेनी दशा भरते देहारी. हे ज्ञानीना शरणमो हो वंदनय गणी. સદગુરુ બાપજી સંસારની વાતો કરતા આપણા ભેગા ભેગા પણ એનું શીત પરમાત્મામાં તું વાતો કરતા એટલું સત્સંગ જેવું જ લાગે, રિફાઈન થઈ જાય. એટલે આપણે તો ગણને આપણે એ વાતો કરીશું ને એ વાતો કરીશું, પણ એ તો કીધે ભાઈ ન ચાલતા તો મારામાં હું કાળું ધરવું પડે છે. પણ દયા કૃપા કોની કોની દયાથી આ થાય છે બધું? ભાઈ અમે તો તાપુ પડતા સાથે કઈ કૃષ્ણના કરતા ધપડનું ત્યાં ધપડવા આવે છે અમારામાં કોણ છે? અરે ખરેખર આવું ના થાય ને, આવું જોઈ પણ ના શકાય. આ તો આ કોઈ શક્તિ કામ કરે છે. દયા કૃપા ખરેખર પરમાત્માની એમની દયા કૃપાથી આજે આટલી બધી સંખ્યામાં આપણે ભેગા થઈએ છીએ. એ તો આપણે તો વિચારીએ ને તો ઘણું છે આપણા માટે. હવે તમારી જગ્યા કાયમ હોકરી પડવાની એ નક્કી લખી લો. 3 4 કોઈ આપણે જોઈએ જ પણ એ ભલે એ ગુરુદેવનો આશ્રય અમને લીધો છે, પણ આપણે એમના આશ્રય બેઠા છીએ. વર્તમાનમાં જે આજે દયા કૃપા એમની છે ને તો એનું વર્ણન થાય એવું નથી બાપા. આ વાતો શિકાર માં તો કેલો પાટી દોનો વધારે દાદા વળી મેળ છે મને. હા તે ઉમેર છે ઉનપાલજી. તાનું આ વાતો 4 મહિને સબજ મેળ લે તો ખાય હું કહો છો ઉમેર છે. હું આપણું વચનથી પાડીએ તો આપણું વચન પાડી ના દેખાય છે. તો ભગવાનની વ્યવસ્થા પોપટભાઈને ત્યાં કરેલી છે જમવાની, અને આપણા બધાની વ્યવસ્થા વાડી આગળ કરેલી છે. ડીશો માટે કોઈ પડાપડી ના કરશો. કાઉન્ટર ઉપર मैं तो सीधा रे जानी रे तमने
सद्गुरुदेव की गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सद्गुरुदेव की ओम राम गुरु राम अलख निरंजन राम राम ओम राम ओम राम गुरु राम अलख निरंजन राम राम ओम राम राम ओम राम गुरु राम अलख निरंजन राम राम ओम राम। આ મનુષ્ય જીવન મળ્યો છે ભવસાગર પાર કરવા માટે. સજની ટાણું મળ્યું છે ભોજલ કરવાનું. 84 લાખ જીવોમાં સૌથી ક્ષુદ્ર જીવ છે કીટાણુ, બેક્ટેરિયા, અને સૌથી શ્રેષ્ઠ જીવ છે માણસ. 84 લાખ પ્રકારના શરીરો. માણસ મટીને પછી જો ઉપર જાય તો સીધું ભગવાન થાય. આપણે ભગવાનથી ખાલી એક પગથિયા નીચે છીએ. હવે જો આટલી બધી ઊંચાઈમાં છીએ, જો એક પગથિયો ઉપર જઈએ તો ભગવાન. આને જો પડ્યા તો જેટલી ઊંચાઈથી પડે પછી એટલો જ ખાઈમાં આવે. હવે આપણે પડવા માટે નથી આવ્યા, ઉપર ચડવા માટે આવ્યા છે. જન્મો જન્મથી જીવને એનો એક સંસાર મળે છે. દરેક જીવ પોતાના સંસારમાં મોહિત થાય છે, આકર્ષિત થાય. દરેક જન્મમાં માવતર મળે, દરેક જન્મ દાંપત્ય મળે, દરેક જન્મ છોકરા છૈયા મળે. નાના કીટાણુથી માંડીને માણસ સુધી. પણ ભવે ભવ ઈ નહીં મળે ખરા. દરેક જન્મમાં હું ને તમે માવતર બદલ્યા છીએ, દરેક જન્મમાં દાંપત્ય બદલાયું છે, દરેક જન્મમાં છોકરા છૈયા બદલાયા છે, દરેક જન્મમાં જમાઈ ને બેવાઈ બધા બદલાતા રહ્યા છે. હવે સાચું બોલો, સાચો સગો કેવો? કાયમનો સગો કોણ? જીવનું કાયમનું જો કોઈ સગું હોય તો જીવાત્માનું એકમાત્ર પરમાત્મા. એ સંબંધ કદી બદલાતું નથી. હમૈવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સસ્થાન ઇન્દ્રિયાણી પ્રત્યસ્થાની કરશતી. ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ કહે છે કે જીવાત્મા મારો વંશ હોવાથી મારો ને એનો સંબંધ કદી તૂટ્યો નથી કે કદી બદલાયો નથી. તો અમારો સાચો સંબંધ અમને ભૂલાઈ જાય છે. જો ગરમી અને નડે છે તો આપણો જે સાચો ને કાયમી સંબંધ છે એ ભૂલાઈ જાય અને વર્તમાનમાં મળેલો સંબંધ એકદમ અમને મોહિત કરે, અમે એમાં વળગી પડીએ. તો જન્મો જન્મથી અમે જે પોતાના પત્ની ને પુત્ર ને પતિ ને પિતા ને માતા ને સંતાનો ને સગા મારા મારા આનો અભ્યાસ દરેક જન્મમાં આપણને બધતો ગયો. કારણ કે દરેક જન્મમાં આ તો મળે છે. ગમે તે કીટાણુમાં જઈએ કે પશુમાં જઈએ કે પંખીડામાં, ફેમિલી તો મળે જ. અરે ભરતજી મહારાજ જેમના નામથી ભરતખંડ પડ્યું આ ધરતીનું, એવી સરસ ભક્તિ કરતા હતા. 6-6, 8-8 મહિનાની સમાધિ લાગી જાય. આજુબાજુ વેલા ઉગે અને મહારાજના શરીર વીટળાઈને ઉપર છોઈ જાય તો મહારાજ વેલામાં ઢંકાઈ જાય. એમને ખબર ન હોય. માથામાં વાળની જટાઓ થઈ ગઈ હોય, ગુચડું. પંખીડાઓને ખબર ન પડે. આજુબાજુ વેલાના પાન હોય અને વચ્ચે જટાઓનું ગુચડું વાળનું દેખાય
પક્ષીઓ મારા મૂકીને ઈંડા બચ્ચા મૂકી દે. પણ મહારાજને જ્યારે સમાધિ તૂટે, ભાનમાં આવે તો કલબલાટ સંભળાય, માથે હાથ મૂકે તો ખબર પડે, અરે અહીં તો બચ્ચા મૂક્યા છે. હવે તો મહારાજ ઊભા થાય તો મારો એઠો પડે, પેલા બચ્ચા મરી જાય. તો જ્યાં સુધી બચ્ચા ઉડી ના જાય ત્યાં સુધી મારા જન્મ બેઠા રમ રમ કરે. કેવી ભક્તિ હશે પુરુષની, આટલી ધીરજ. જ્યાં સુધી અમે સમાધિમાં છીએ, ભાન નથી ત્યાં સુધી તો વાંધો ના આવે, પણ સમાધિ તૂટ્યા પછી ભાનમાં આવ્યા અને પછી તમે 10 કલાક બેસી તો જજો, 1 કલાક છે, પણ જ્યાં સુધી બચ્ચા ઉડી ના જાય તો મહારાજ જઈ છે. કારણ કે ઉભા થાય ને હલન ચલન કરે, જ્યાં ડોક નહીં કે મારો ધબ રહીને એમ જ થાય ને, બચારા જેવડા મરી. કેટલો આ દયાળુ પુરુષ હશે. બોલો, આપણને દયા આવે? આપણે તો ખેતીવાડીમાં ને ઘરમાં નડતું હોય તો કેટલા મારા ને કેટલા જીવડા. ક્યાંક હૈયામાં ચોક્કસ પરમાત્મા પ્રગટ્યો છે. આટલી સરસ ભક્તિ. પણ એક દિવસ એવી ઘટના બની, સવારમાં નદી સ્નાન કરી સૂર્ય ભગવાનને જળ દેતા, બાજુમાં એક મૃગી પાણી પીતી, મૃગીના પેટમાં બચ્ચું. ક્યાંક સિંહે આજુબાજુમાં રાડ નાખી દોડતી, સિંહની ત્રણ મૃગી એકદમ છલાંગ મારે છે નદી કૂદી જવા માટે, અને પેટમાંથી બચ્ચું શરીર પાણીમાં પડ્યું. અચાનક પ્રસવ થયો તો સામે શિલા હતી, પથ્થરો મોટો, મૃગીનું માથું એમાં ભટકી, બચારી મરી ગઈ. પાણીમાં તણાતું બચ્ચું એ મહારાજની પાસે આવ્યું. મહારાજને દયા આવી, અરે હમણાં જ એની માં મરી ગઈ જન્મ દઈને, આ કેવું પાણીમાં મરી જશે. કાઢીને લાયા, એને લૂછી નાખી, પછી દૂધ પાડી ઉછેરો. મૃગનું બચ્ચું 1 કલાકમાં તો કૂદાકૂદ કરી મૂકે. 1 કલાક પછી તમે વાહે દોડો ને તો પકડી ન શકો, જો કુદરતની રસ્તે. કલાક પછી મૃગનું બચ્ચું એ મહારાજને જ પોતાની માં સમજે, કોઈને જોયું જ નથી મા બાપ, તો દોડી દોડીને ચાટે, સૂંઘે, માથાથી આમ ખંજવાળે. હવે નાનકડું મહારાજને એવું આવું લાગ્યું. સંત હોય તો પ્રિય લાગે, બધા જ એવું પ્રિય લાગે. અને સંસારીને પણ કોઈના બચ્ચા પ્યારા લાગે છે. આ જો કુદરત કેવી માયા મૂકી છે. દરેક જીવને એવું છેરો છે ને, તો કોઈ પણ પ્રાણીનું નાનું બચ્ચું હોય ને, જો માણસોને દયા આવે એને ઉછેર. જો તમારા ગામમાં કુરકુરિયા થયા હોય ને, તો આજુબાજુ કોઈ ભૂખ્યા ન રહેવા દે, ખવડાવશો કે નહીં? એટલા પ્રેમથી પોતાના ડોકાઓને આપશો? ના રે ના, આ તો અમથા બોલું છું. હું તો એ બાપરાના ડોહન ઘેર લેવા ઉનાવું મળતું હોય તો હું કરાવું. આ મારી ત્યાં જોત છે, બેવાનો પાડા ડોહા. નાના બચ્ચા ઉપર પ્રેમ હોય. જો આપણા બાળકો તો પ્રિય લાગે, અજાણ્યા બાળકો પણ પ્રિય લાગે છે. સાચું બોલજો, ડોહા પ્રિય લાગે? લે પાછો ઘટાડો. કોઈ બચ્ચું મા બાપ થી છૂટું પડી જાય અને એકલો ક્યાં રડતું હોય તો બધા દોડે, અલા કોનું છે, અલા કોનું છે. ખબર પડે કે બચારો છૂટો પડી ગયો છે માવતર, તો લોકો કેળી લે, ચોકલેટ લે, એને કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, તરત જ વ્યસ્ત થાય. પણ એ કોઈ વડીલ ક્યાં રસ્તામાં બેઠો રડતો હોય, કોઈ આવે છે બાપા હું થયું, અને કદાચ કોઈ કહે કે પેલા દાદા રડે કે હવ ન કરેલા ભોગ. આ જો જ્ઞાન આવ્યું. ભગવાનની માયા એટલી અટપટી છે કે નાના બચ્ચાનું ઉછેરવા છે બધાને વાલા લાગે. મૃગનું બચ્ચું એવું વાલું લાગ્યું કે ભરતજી મહારાજને પેઢીને હુલુલુલુલુલુલ કરે, ઉચકારે, પૂરી ઘાસ ખવડાવે, દૂધ પીવડાવે, એ રમાડે. એ મૃગના બચ્ચાના રમાડવામાં મહારાજની ભક્તિ છૂટી ગઈ. માળા બંધ થઈ ગઈ, ધ્યાન બંધ થઈ ગયું, બસ એ રમકડું મળી ગયું. થોડા દિવસમાં મોટો થયો, વનમાંથી મૃગોનું ટોળું નીકળ્યું. હવે એને જ જ્ઞાતિના ટોળાને જોઈ એને આકર્ષણ થયું, ટોળામાં ભળ્યો, એને મજા આવી, જતો રહ્યો. સાંજ પડી અને પાછો ન વળ્યો.
મહારાજ પોતે છે કે આ નજરે નથી પડતો, તો રોવા માંડ્યા બેઠા બેઠા. અરે કેવો વાલો હતો. હું કહું દહીં જતો, હું બોલાવું તો દોડીને આવી જતો. એવો ડાયો હતો. અને મહારાજ રોવે. અરે કોઈ શિકારી મારી નાખ્યો હશે, અને કોઈ સિંહ ખાઈ ગયો હશે, અને રોવે. હવે તો આનું નામ મમતા, આનું નામ માયા. આટલી સમાધિ લાગતી કે 8-8 મહિના સુધી શરીરને વેલાવ ઢાંકી દેતા, અને છતાં હૈયામાં પડેલો ક્યાંક માયા મોહનો સંસ્કાર પાછો જાગી ગયો. કાળ કોઈની શરમ રાખે નહીં. આયુષ્ય પૂરું થયું, મૃગના બચ્ચા માટે રડતા હતા અને દેહ પડી ગયો. અંત નથી તે ગતિ. જો પુત્ર વેળા રાખતા હો તો રાખજો, પણ ભરત જેવું ના થાય. હા, અને ઘણા લોકો, તમને ખબર છે ને, રામા બાપાએ પોતાની ભેંસ જાણી છે બગાડી મૂકી છે ને, છોડીને. કેમ? મેળો માનો જેવું. આ મહાપુરુષોને એટલી ખબર પડે કે ભરત જેવા યોગી જો લક્ષી પડ્યા હોય બાપ, તો હું ને તમે તો કયા ખેતના. આનું નામ વાસના. વસ્તુ જતી નહીં, સંસ્કાર છૂટી ગયું, છતાં અંદર સંસ્કાર પડ્યું છે. આ એનું અથાણું ભરે ને બરણીમાં, બરણીમાં આખો ચોંટી, અથાણું ખલાસ થાય, બરણી સાબુથી પાવડરથી ધોઈ નાખે, પણ તોય હુંઘો તો સારી વાત આવે. બોલો, દૂધ મુકાય, ફાટી જાય, ઘી ભરે ના. હું કહું ઘાસ કેમ જાય? કે આ ઉનાળામાં કે આગાસીમાં મૂકી રાખો 15 દિવસ, ફરથી તપે તો બાસ થતી જાય. અને કે તો ખાણ બાફ્યા પણ ચૂલામાં ઊંધી મૂકી દેવાની છે, ભલે તપે. જેમ આ બરણીમાંથી વસ્તુ નીકળી જાય છે પણ વાસ જતી નથી, એમ આ બરણી છે ને, અમારી હૈયાની બરણી, વસ્તુઓ તો જતી રહે છે પણ કોઈ ગંધ જતી નથી. આનું નામ માયા. એટલે તો તપની જરૂર પડે છે. જેમ બરણીને તપાવવું પડે, એમ આ બરણી તપાવવી પડે, તારે મોઈથી ગંધ નીકળે, નહીં તો તપની કોઈ જરૂર નથી. કોણ કે છે તમે ભૂખ્યા મરો ને ભગવાન રાજી થાય? ભગવાન માવતર છે જીવાત્માનો. છોકરો ભૂખો મરે ને મમ્મી રાજી થાય? જીવું પડે. જો છોકરો પીણો ના હોય ને, અને ધંધે કે નોકરી ગયો હોય, બપોરે ટાઈમ પર જમવાનો આવે, એની માં કાઢી ભૂખ તો લાગી હોય, કાઢે છોકરાનું કેમ હોય. જો તો ઘરવાળી હોય તો ખાઈ લે હો, પણ માળી ન ખાય. છોકરો ક્યાંક ટોઈ પડ્યો હોય કામમાં ને હાજે આવે તો ખબર પડે કે આજે મમ્મીએ ખાધું નથી, કારણ કે મારે અવાયું નહીં. પછી લડે કે મારું હું કામ મારું રીતે ભૂખી મરે છે, મારે ધંધો રહ્યો, તારે ખાઈ લેવું. છોકરો લડે તો હું કામ ભૂખી મરે છે, તારા લીધે મારે દોડી આવું. પણ ભાઈ માનો છે, દીકરો ભૂખ્યો હોય મૂકે. આ મમતા છે ને, આ વાસનાઓ રહી જાય, મમતાઓ રહી જાય. જન્મો જન્મથી આ સંસ્કાર ભેગા કર્યા છે. તપ ભગવાનને ખુશ કરવા માટે નથી, ગરણીની ગંધ કાઢવા માટે છે. આપણે ભૂખ્યા મરીએ ને ભગવાન રાજી થયું નથી, આપણે ટાઢમાં જોડી મરીએ ને ભગવાન રાજી. અરે ભગવાન તો 24 કલાક રાજી થયેલા છે, પણ અમારું હૈયું નિર્મળ થાય, એને ઓળખી શકે એટલા માટે માણસ સાધના કરે, તપ કરે. એ ભરતજી મહારાજ મૃગના શરીરમાં જન્મ લે છે, બીજા જન્મ. પણ જો કરેલી ભક્તિ કોઈ દી ફોગડ જાય. પશુના શરીરને પામ્યા છતાં એમને બરાબર યાદ છે, આહા, હું આખી ધરતીનો માલિક સમ્રાટ હતો, ભરતખંડ મારા નામથી પડ્યું, આજે પશુ થઈને ઘાસ ખાઉં છું. આ તો અમારું જ નડ્યું મને. હું મૃગના બચ્ચાને એટલો બધો વાર ન કરતો હોત તો આજે હું પશુ થઈ ન રખડતો હતો. આ ભરત છે ને આ ભગવાન ગીતામાં કહે છે, તું જ તારું ઉદ્ધાર કરીશ તો થશે, બાકી બીજું કોઈ તારું કરશે નહીં. જીવ પોતાનું ભલું કરે, પોતાનું ગુરુ કરે, બીજાના નામ જે ખોટા, આને મારું બગડ રાખજો. કદી કોઈનું બગાડતું કે સુધારતું કોઈ નિમિત્ત બને છે, માંથી અમારું જ કરેલું અમને મળે છે.
અમે કેટલા સાવધાન થઈને આ મનુષ્ય જીવનને વાપરી જાય. અરે તો હોનાની લગડી મળી છે બાપ, વાપરતા આવડે તો ઠીક, નહીં તો હાથમાંથી ખોઈ દેવાના. ઘડી ઘડી થોડી આવવાનો દેહ મળશે. હોનાની લગડીઓ છે બધા આપણે, પણ હરખી હાચવતી આવડે તો, વાપરતી આવડે તો, નહીં તો ધુતારાઓ લૂંટી જશે, લગડીઓ જતી રહેશે. અને સૌથી મોટી ધુતારણ તો માયા છે, જે મોડી પડી છે, આ બરણીઓમાંથી નીકળતી નથી. એ ભરતજી પશુના શરીરમાં સાવધાન થયા કે હવે ભૂલ કરવી તો પશુ શરીરમાં પછી એમને કોઈની મોહ મમતા રાખી. લીલી ઘાસ ના ખાય, લીલા પાંદડા ના ખાય, સૂકી ઘાસ ખાય, પ્રારબ્ધની પ્રતીક્ષા કરે. એક દિવસ નદીમાં પાણી પીતા પીતા તે છૂટી ગયું, ફરી પાછા માણસના ખોડિયામાં આવ્યા, બ્રાહ્મણના ઘરે જતા. ત્રીજા જન્મે હજી યાદ છે કે એક ખોડિયામાં સમ્રાટ હતો, બીજા ખોડિયામાં પશુ હતો, ત્રીજા ખોડિયામાં. હવે બોલો પાકું થઈ ગયું કે નહીં કે આત્મા મરતું દેહ બદલાય છે, પણ મને કઈ થતું. મારું આત્મા મમતાથી મુકાય, ક્ષમતામાં ફેરાય. આ સૂત્ર મનમાં બરાબર ગણગણ કરવું, ભોકી રાખવું, પાકું થાય તો મેળ પડે, નહીં આ જ મમતા છેતરી જાય. થોડી વાર સત્સંગમાં બેસીએ ત્યાં સુધી તો દાપણ લાગે, હા મજાનું માં ખોરાય થાય ત્યાં ખરેખર, પણ જ્યાંથી ઘર ભેગા થયા નહીં, જબરો અભ્યાસ થઈ ગયો છે બાપા માયાનો. દરેક જન્મમાં બધું બદલાઈ જાય. બોલો ગયા જન્મનો બંગલો આ જન્મમાં કામ લાગ્યો, તો આ જન્મનો બંગલો આવતા જન્મ. ભગવાન કપિલ દેવહૂતિ માતાને કહે છે કે જયારે જીવાત્મા માતાના ગર્ભમાં હોય ને અને 5 મહિનાનો થાય, એની નાભીમાં ધબકારો શરૂ થાય, સુષુમ્ના નાડી ઉઘડે, એના લાખો જન્મ એ જોવે છે પોતાના. ભૂતકાળના પોતાના જન્મો જોવે તો દૃષ્ટિ હોય છે મારા ગર્ભમાં. કે એટલી જન્મોની કમાણી મૂકી મૂકીને આવ્યો છે, ખોટી કોડી હવે એને મળવાની. હું છું આ જન્મમાં તમને લાખ પૂર્વ જન્મ યાદ આવે એ ફલાણો બંગલો મારો છે. હવે તમે ત્યાં જાઓ, એ લોકોને કહો આ તો બંગલો મારો છે, મને પૂર્વ જન્મ યાદ છે, કહેવા દે છે એ જૂની ઘરવાળી જેમ કહેજો તું મારી ઘરવાળી, જોજો બધા પહેલા તો ડોહીસ કહેશે મારો રોયો સ્વીકારે કોઈ? ઘરે તમે કહો મને આ છે પૂર્વજન્મ, કોઈ નહીં સ્વીકારે. હવે તમે બંગલાના માલિક થવા જાવ, તિજોરીના માલિક, કોઈ નહીં મળે. આ જીવ ભૂતકાળમાં દરેક જન્મમાં પોતાના પ્રિયજનો માટે એટલો મરી પીટ્યો, એટલા વાલા લાગ્યા હતા, એ બધા દેખાય છે, પણ હવે કદી પાછા ભેગા થશે? અને આ બધા દેહ બદલતા રહ્યા, હું દેહ બદલતા રહ્યો, કોણ સગું મારું? જન્મો જન્મ મજૂરી કરી બળદની જેમ બાપ પાછી ફૂટી કોડી મારી મારી હું કહીને ખૂબ રોવે. અને ભગવાનને વિનંતી કરે કે પ્રભુ હવે તમારી ભક્તિ કરીશ, હવે તમારી શરણે આવીશ. પણ જ્યાં માતાના ગર્ભથી બહાર આવ્યો અને પેલી નાડી બંધ થઈ, આ શ્વાસ ચાલુ થઈ અને બધું ભૂલી ગયું. પાછા હતા એવાને ગધેડાને તમે એટલા હા ઘૂસી નવડાવો, પણ ધૂળ ભાડે એટલે સદગુરુદેવ મારું આત્મા મમતાથી મુકાય, ક્ષમતામાં ઠેરાય, પરમાત્મા થાય. આ જો સતત સત્સંગને મય ચિંતન મનન દ્વારા અંતરમાં ઉતારશું તો મેળ પડશે, તો મેળ પડતું નથી. બાપાની માફી માંગુ, મને ક્ષમા કરે. આ વાંચું શા માટે? હું તો 7 દિવસ ખીલે બંધ થઈ જઉં છું ને, એટલે મારે ખીલા બંધ કરો. કામડાજી બટાટા ચાલે છે, પણ છતાં જાણવા મળ્યું કે નજીકમાં મેળાવડો છે, તો મને દર્શન કરવાની ઈચ્છા થઈ તો આવી ગયો. હવે પાછું શામળાજી જેવું છે, તો આપ સૌની રજા માંગો ને બાપાની રજા માંગો.
માફ કરજો. મને કોઈ નથી આવતું, રજાના કટાઈ જતો પણ કોઈ નથી આવતું. આ માળવો તો બરબાદ જ. આટલો અવતારમાં યાતના ઉઠેલું કહેવાય. મીરાબાઈના પરમંડલી આપણે રોણા દવા કે મોકલી, આપના કડિયા મોકલ્યા છે ના પહેલા પણ જેને છૂટા પરમાત્મા શરીર આપણે નથી તો આપણે શરીરથી મન ગઈ છે તો કોઈ દારૂ કલ્યાણ નહીં થાય. ડુંગરથી પડતું નહીં ને જેમાં કઈ જતો એ શરીર તો દુઃખનું ઘર છે, જડ બુદ્ધિ છે. આપણે રોજે આપણને ચેતન બુદ્ધિ હતી. લક્ષ્મીપુરા બાબુજી શ્રીમદ રાજચંદ્ર ચેતન બુદ્ધિ હતી. જો રાજ પાટા ટુરાણા પણ મીરાબાઈ નામ ચેતન બુદ્ધિ હતી. આ જે બુદ્ધિ છે એ જળ બુદ્ધિ કહેવાય. એ જીવ કહેવાય જળ બુદ્ધિ. પણ આપણે તો આત્માઓ છીએ તો પછી આપણને ચેતવનાર મળ્યા હોય તો ચેતવું પડે કે ભાઈ ચેતું તો ચેતાવું તેનું પારમર પ્રાણી. તો ગ્રહ સાંસને કલ્યાણ કરવું હોય તો આ બાયોના તો પહેલું થઈ જાય. કેમ પહેલું થઈ જાય કે સાધુ બાબા જે દીક્ષા લીધી છે એ અનાજ કહેવાય એની વિશે દીક્ષા લીધેલી છે. પ્યોરમાં 20 વળવું મારું કર્યું હોય 20 વળવું. આમાં આદત હોય તો મારું કે આદત હોય ન થાય એ દીક્ષા કહેવાય. મારું કે આદત હોય એ ન થાય આટલું હોય એની દીક્ષા મોટા મોટી છે. આમ જેવો પ્યોર મજા હોય તો એ હોય નાથી માગણી ન થાય કે મને પૈસા આ લોકો સારું ખાવા કરીને કરી આલો ખોટી ઉપડી જાય. આમ પાર્કે ક્યાં જઈને મહેમાન જવાનો આપણે ગ્રહશાસ્ત્ર જે પુરુષો તળ્યા છે આવી અને મેં આ વાતો કરી છે. પતિમાં પરમેશ્વર ભાવ રાખો. દેવન જેઠોને હોય તો ખડકી એક જ માની દીકરી હોય ઉજીવન જીવો. ભય હોય તો શરીરમાં ઉતારવું હોય તણા હોય. મોતનો ડોસો લઈને પુત્ર આવે એ તણા જાવ હેડ તો આપણે ઉપર ભક્તિ કરીએ તો કોઈ ફટફટ ના આવે. પાછા વળવાનો માર્ગ છે. જબન તણા છે તો આપણે પૂરું કરવાનું છે. પૈસા લીધા હોય કોકના પાસેથી તમારે ભાગ્યો પછી એવું રાખે કે પૈસા લીધા હોય તો જેવું કોમ આખો દારૂ કરે છે છ ટાકે છે કે ભાઈ તમારા મારે પૈસા લીધા છે. એમ આપણે સંસારમાં રહી અને તરવું હોય તો માગ લઈને થઈ પતાવો. તો પહેલું આપણે જબન જણાય છે ત્યાંથી છૂટવા માટે આટલો ઉપાય છે તો ભાઈ સ્વભાવ સુધારો. દેવાની જેઠવાની હોય તો હકથી માની દીકરી હોય કારણ કે જબન જણાય છે ત્યાંથી ક્યારે છૂટવાનું છે ન કે એકલા વગર તો હોય મેડો. આપણે ગમે તેટલી વાતો હોઈએ ચોમડિયાનું સ્મરણ કરતા સર્વ વાતો હાચી પણ એક અનુભવ જ્ઞાન સિવાયની કરોડ વાતો કાચી. સર્વ સાધનાઓ જૂઠી. જપ તપ તીર્થ વટ પર ના જવાનું સહેજી હું તો સુખ રહી માનું. તો આ બધું ભૂલી જાય તો સુખ માને. ડૉક્ટર હૃદય ગ્રમીનું ઓપરેશન કર્યું છે એવી હું કાઢું તો બોલાવું પગ તો ઓપરેશન થાય. એમાં આપણે લોબા કાચું શીત પરમાત્મા છે ચેતનમાં ભરી નથી. તો આગલા પુરુષોના પરમ લઈ અને પછી આપણે બનેલું બનાવે તો એ ખેતી કરતા કરતા વળો આટલા ચડ્યા છે એ બધું વચન પ્રમાણે આપણે જીવન જીવવું પડે. અમારા બાપજીને તો નરીથી અને ગમે તે હોય ખરું એને તો બધું છોડી પણ આપણે છોડે ચાલે. ભગવાન હાથી વ્યવહાર કરવા પણ હારો હોય તો બાઈને પાટે ક્યાંથી સેવાય કરવી પડે. ભય હોય તો હમકીને જીવન જીવવું પડે. પછી આ કારવત કોમાય. બાળજી તો મોય બેઠું છે વન બાવાની સેવા કરો. આ ઘર બાર છોડીને બાવા એ બાવા ના કહેવાય પણ આપણે મોય બેઠું છે એનો કનો આટલું ના થશે. અત્યારે આપણા સૂર્યચંદ્ર નથી પાછા ઊંચું આપણું સંન્યાસી ધરતી છે એ હાલું તને બધેલું તો એવું આપણે બધા આત્માઓ છીએ પરમાત્માના છીએ હંસ છે ઊંચું આપણું ન્યાસી ધરતી છે. દ્રૌપદી માતાનો બારનો બધાથી આટલુંના ધર્મે લઈ ગયો તાને ભગવાન સહાય કરી. મીરાબાઈનો બધાથી આટલુંના ધર્મે લઈ ગયો તાને ભગવાન સહાય કરી. તો આપણે બધા આત્માઓ છીએ પરમાત્માના છીએ હંસ છીએ મહેમાન આવે છે છતાં સીધો સાદો સરળમાં એટલે કોઈ વટી પૂછવાળી વાત નથી.
તો પેલું આપણે હું સમજવું પડે કે હું આત્મા છું એવું મને નક્કી થાય તો સાકર પગ જીવત દીકરી કુંવારી હોય તો હજી ક્રિયા આરંભ વાતો કરવી પડે, ફળવું પડે, ગોતવું પડે, બધું કરવું પડે. અને હગાઈ થઈ એટલે બધું ખોળવાનું ગોતવાનું ક્રિયાના આરંભ બધું મચી ગયું. પછી ઉંમર લાગ્યા તો તેના બી પડે. અમે લગ્ન કરીને પાછળ ઘેર જાય એટલે પછી ને પ્યોરમાં ત્યાગ કરવો પડે. ત્યાગેલું આ મોટા મોટું ત્યાગ લઈને આવેલો બેઠેલો, મોટા મોટો ત્યાગ હોય એનો સાબાઈનો ન હોય તો બેઠા છે પૂછી લેજો. બાયોનો ત્યાગ મોટા મોટો છે. ઘરમાં ભલે હાડીમાં ખાવા ના હોય તો એ ઘેર જઈને પૂછી લેજો. તમારા બાપુ હોય, તમારા ભાઈ હોય કે એમાં નર ધબાકા લખવામાં કકર માલિક હોય જો હોય ને જેટલું ત્યાગ કોઈ કરી નથી શક્યું. ભલે ગમે તે હોય ઝબડો ત્યાગ છે. તો પાડકે ઘેર તમારે કોઈ લગ્ન કરીને પાડકે ઘેર તે કોઈ પાણી લઈ જવું પડે, કોઈ અનાજ લઈ જવું પડે, કોઈ ડુંગળો લઈ જવું પડે, કોઈ ઘર કકવું કરી લઈ જવું, બધું તૈયાર જ મળી છે ને એ ત્યાગ કરેલું કહેવાય. ત્યાગે શું આગે. આમ આપણે બધા હોય આવીએ છીએ કે આપણે હોય ત્યાગ કરવું પડે આવનારાને. તો આવતા હાથી આખું કમાચ્યું સોયલા કરે છે. જ જઈએ તો એટલા એટલા ફૂલો ને એટલા એટલા કંકુ ને એટલા એટલા ચોખાનું આ મને આ બધું પાછળ આવ્યું છે પણ લગન અટતું નથી. કેમ કે કાલે હવે 11 વાગ્યા ઉઠીને મહેમાન છીએ, જતા રહેવાના છીએ. તો આપણે જે આવું કર્યું છે તે મહેમાન થઈ જાઓ. બધાના તેની ભગવાન છે તારા છે આ હું કોનું મારે છે તારા છે કોના હરીને ચેરાવજે એવું સમજે તો મહાસુખ થાય બીજો નથી બોલતો. આપણા આવનારાનો કચ્યું કોઈ આટલી કાલે 11 વાગ્યા સુધી આપણે આટલી ચિંતા નહીં કરવી પડે. ચો બેસ્યું કે ચો ખાવું કે ચો ભૂલ્યું કે બધી સગવડ થઈ જશે. તો એમ આપણે આ હદ છોડીને 2 હદમાં જવું છે તો જીવત જશે. પછી ભક્તિ કોઈ પાડે નથી. આ મેં તમને કોઈ વાતો કરીએ તો વાતેથી કલ્યાણ થાય જ ન માનતા. શું બહાર ગમે ભીતર તો ન તારું બ્રહ્મ સ્વરૂપ સ્વભાવથી આપણે હું કઈ કહેતા કાયમ એટલે પછી ઉદ્યોગી કરો તો એટલે આત્માને કોઈ ઓળખો છો આટલી બધી મોટી સભામાં આત્માને કોઈ ઓળખતા તો ઉદ્યોગી કરો છો આત્માને વાતો તો મળી નહીં પણ આત્માને ઓળખો છો એ નથી ઓળખ્યું તે હજી કોઈ કરી નથી. શ્રીમદ રાજચંદ્ર ઓળખ્યું છે ત્યારે વાઘવાની વાતો કરે છે. હા બાજુ વાટા મારે છે. મેરો ભાઈ આત્માને ઓળખ્યું છે રોના દવા પીવા મોકલી આપણે એ આત્માને ઓળખેલું કહેવાય. નકર કહું તો મેં આ બાઈને વાતો કરીએ પણ એને કલ્યાણ ન થાય. માહિતી ભૂકોટી જ્ઞાન વાસા જ્ઞાન આપણે બાવજીઓમાં અનુભવ જ્ઞાન હતું ભણેલા નતા, ખેતી કરતા હતા, જતા નતા રહ્યા, વ્યવહાર પાડ્યું. પણ આપણે થોડું આ બધું પરિગ્રહ કરી અને નતું કર્યું. બસ રોમથી સીધી રોમ કાંઠે ખેતી કરતા, બાજરી વાવતા પણ છાકરાનું ઉડાડ્યો નથી. જો ગ્રહ શાસ્ત્ર મળીને હું કરી બતાવી છે તો એ રસ્તા રસ્તા આપણે જાઉં તો 100% જમ પકવા ના કોઈના કુના પર આવું નાદાન હોય છે કોણી પાવા. એ પરમાર્થ કેટલું કહેવાય. સંત સરોવર ચોથાવર એ પરમાર્થને કારણે જતા નથી રહેવું. તો આપણે કમાણીમાંથી જે કોઈ મળે એ બાવજી લખ્યું છે એટલા બધી. તો 10મો ભાગ ચક્રન નાખો, કબૂતર નાખો, આ વર્ષ આપણો આમાં કમાણી છે તે કોઈ નથી દેખાતી. જો આ મેળાડો કરનાર ના તો મને અમે કભી વાત કરી ફક્ત ખેતી ઉપર છે પણ ચાલે પૈસા પણ એવા છે કે તને એક જ બનાવ એવા. તો ફક્ત ખેતી નથી તો ફેક્ટરીઓ નથી, કોઈ નોકરીઓ નથી, કોઈ કહેતા કોઈ નહીં. તો આજે ખાઈ શકે હા પિંડી હોય ને 500 આપણે જઈએ છો ભાઈ અંશમાં ચાલુ હોય નકર તો ભક્તિ કરી દે જેમ કૂતરું મોતનો લોસો લઈને આવે એમ તો ભાઈ એમાં મારે તારાનું બાયોને પાર્કે ગયા મારું તારું આટાનું તો ના રાખે તો કોઈ દારૂ કલ્યાણ ન થાય. આ શરીર તો મોતના લોસા છે. માતાના ઉદાહરણ મોતના પડું ના શરીર બનેલા છે, મોતના લોસા છે. આમને હાલ દાદા બાજુમાંથી જો અને ચ જાય તો કોઈ પૂછાય ને ઓળખાય ને. તો
તો આ ધરતી માતા પુરુષ જન્મી અને આપણે સાબરકોટ હનીમૂનમાં 2 4 પુરુષો થઈ જાય થાય અને મેં વાતો કરી છે ભાઈ અને એ અનારો ચખાય છે. એ ના હોય તો આવડી મોટી સભામાં આપણે જેટલી શાંતિ જળવાય છે શિસ્ત જળવાય છે ના જળવાય. ફરજ બજાવતો મારું બધું કહેવાય તો ના નથી. નોકરી કરો, ખેતી કરો, વેપાર કરો, પણ તપાસો તું તને ઓળખ ભક્તિ પૂરી. કેટલી ટૂંકી વાતોમાં જબરી વાતો કરી છે. ટૂંકી વાત નાની વાતોમાં આપણે જબરી મોટી નથી ઓગળવાની. શું બહાર ભમે ભીતર જો ને તું પાછો હોય ને તું કોણ છે? છતો આવ્યો છે, કેટલાને જવું છે, અમે લઈને છ જવું છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવ જો કર્યો તો બધો આત્મા તત્વ ચેતન તેને તત્વ અનુભવ્યો. કોની વળાત ગમે તે વળા પણ દરિયામાં જતા ઠાડે તો દિલ દરિયામાં અખંડ જીવો દેખ્યા વિના મારું મન ડોલ. એને જે હોય તો વર્તીનું વાંચે ને અખંડનું વાંચે. વર્તી બધાથી વાળી લેવાય છે, કોઈ કરવાનું નથી. ભક્તિ દોડ કરવાનો જતો એ કોઈ ભક્તિનો ખાસ માર્ગ નથી, ઠરવાનો માર્ગ છે. તો વર્તીના વેગ સૌ વેગળા થયા જ્યાં ઠરવાનું મળ્યું છે કોનું? બાવજીને કોઈ ગામમાં બોલાવવા નતા જ્યાં, કહેવા નતા જ્યાં. ઘોડા હશે સીડીનું મકડા જવાના જ. એ કોઈ બોલાવતી નથી. તો એ આપણા આત્માઓ છે, પરમાત્મા નથી, હંસ છે, પોતાનું ભૂલી જાય છે. તો પોતાની ઓળખાણ ક્યાં થાય? સંતોના સંગમાં અને ગુરુજીના રંગમાં. હાચું સ્વરૂપ ઓળખાયું રે, હાચું સ્વરૂપ ઉમાનું ઓળખી આપું તો તમને ઓળખી આપું. નકર તે રીતે ઉમા આત્માને ના ઓળખી આપું તો કોઈ કર્યું નથી અવતારમાં. પોતે પોતાને નથી ઓળખી આપતો એ કેટલું બધું પેલું કહેવાય. હમણાં આવડી મોટી સભા કોઈક ઘોડા જેવા કહી જાય કેટલો ના પડે થઈ જાય. આપણે કેટલા ઘોડા છો? એક બે તો ઉપયોગી કરો, કોઈએ નથી અત્યારે તો ઘોડો. ખાતા પીતા મેં ઘોડા છો? ઉંમરનું ભૂલી જઉં છું તેવા જ ઘોડું છું. તો આત્મા થઈને પરમાત્માને બધો આપણે એમના ગમે એટલી વાતો સાંભળીએ, ગમે એટલા ભગવાન ભજીએ, મારા કરીએ, પણ આત્માનો ઉપયોગ રાખીને કરીએ તો બધું સાર્થક થાય. આત્માનો ઉપયોગ રાખો. આત્મા તો પુણ્ય છે, એ તો એનો વચની નથી, એ તો અજરમર છે. એનો તો ગામ ઘર દેશ એ તો વિદેશી છે, પરદેશી પંખી છે. આ દેશ પડાયો છે એના નહીં તો મહેમાન એ આત્માનો ઉપયોગ કહેવાય. ફરજ બજાવો. આ પ્રમાણે ત્યાગ કરવું પડે, પણ આ માગલાને પચાવી પડે એના માટે આ બધું કરવું પડે. પચાવવું જ પડે. હોય આ બાયું પાર્કે ગેસ જ્યાં હોય તો કોકના પૈસા લીધા હોય એ પૈસા વાળવા માટે પાર્કે ગેસ જવું પડશે. પચા એને નવા જેવા નથી કરો. કચ્યા કર્યા તો પાછું કૂતરાનો જેવું વાર પર ચોખ્ખો સીધો સાદો ને સરળ મારે છે. કોઈ ઓટી કૂટી વાળી વાત જ નથી. વાતો ન પણ ગમે એવાના ચક્કા છૂટી જાય. અચ્છા છે અમે લબલબી નથી હાથ ભાઈ હોય અને તો ખેંચમ તણારા હાથે કૂતરાના અવતાર જવાનું. મધનો લોચો લઈને કૂતરો આવશે તણા કર્યું. અરે તે મહાપુરુષે ઉલટી કઈ નથી. કૂતરો પલાળો નાખ હોય એને આપણે ફેંચ કરીએ તો જમરિયાનું સ્મરણ કરતા સર્વ વાતો હાજી, પણ એક અનુભવ જ્ઞાન સિવાય કરોડ વાતો કાઢી. આપણે રંજા આપો, નાચવા આપો. શ્રીમદ રાજચંદ્ર કોઈ કૃપાનેલા નતા, પણ 900 અવતાર કરવાનું જેનું જ્ઞાન હતું. ઉંમરનું ભૂલી ગયું છું તેવો જ બસ ગઈ છે. તેના માટે આ સત્સંગ ચોખ્ખા થવા માટે સત્સંગ એટલું ઓળખવું પડે. હું આ વાતો કરતા સત્સંગ ન થઈ ગયો. સત્વતા સંગઠતા ફરતા હરિનો જન તપ તે તેનું બધું ગઈ ભગવાન યાદ આવ, ગઈ ભગવાન યાદ આવ, ખાતે ભગવાન યાદ આવ, પાણી પીતે ભગવાન યાદ આવ, ધરતી પર પગ જઈને ભગવાન યાદ આવ. ઘરે પરમાત્મા આ ચીઠી ઠરાઈ છે. આ પવન ગતિ તુવારે છે. આ 100 થી 100 લાઈન ઠરવો છે. આપણને નથી વાંચતા એમાં કેટલા સોટા કડકીનો કેટલો આપણને જાળવે છે. નકમના આવડા પણ પડતું અને હાલ લગત આપણે ઠરાઈએ. આ નાના કણ કોણ બનાવે છે? મગફળીમાં તેલ કોણ બોલે છે? આવા બે હવામાન કેરી બે હશે. ગાય બે નતો અને રમતા દૂધ કાઢ્યો હાલમાં તે એક પાલું દૂધ તો કે બનાવીએ કહો? એક પાલું પાણી બનાવાય. આવા ભાવ પડવાથી આપણો અહંકાર ઘર, અભિમાન ઘર. ગમ ખા નામ જાજ્યા ના થઈ જવું પડે. બેઠો ખોડ ખાવી હોય તો ગમ ખા નામ ઝાપક શીખડી. આ હું
હું પણ સર ત્યાં સુધી ભગવાન સેવા મારે તે કાંઈ પુરુષે બાળકીઓ પ્રશ્ન કરેલા છે તમારી જે તને ભગવાન પતલા હતા પૂછ્યો હોય પત્તો લાગતો નતો પણ જે તને હું કહું જે તને ભગવાન હું શું જ ને હું મારું આ હ ત્યાં સુધી ભક્તિ ભગવાન આપણું નિયમ પાડે કારણ કે બધી જવાબદારી બધી ભગવાન સંભાળવાના 100%. પછી ખાલી ફરજ બજાવ બે તો બજાવો પણ હું ને મારા ન કરવું એ મોટા મોટું આવવાનું વગર પૈસાની મૂડી હું ને મારું આપણે લગ્ન કરો છો તે બહુ મને શું કહે છે કોમ કરો તો મોહ મમતાના દફતર મારે ઓમ મ્યા એટલી એ દહીંથી પાર્કે ગેરથી દીકરીને ખોટી ઉપરી જ જઈ એ બધું ઓમ કરીને પાર્કે ઘેર જાઓ પાર્કે ઘેર જઈ અને તમે દેરોની જેઠોની અંતિમ જીવન ના જીવો તો છો મ્યા નક્કી દરજ લગ્ન શું કહેવાય એ તારાની હરિવર સાથે મોય છે જ બાયને છે બાયને થઈ મોય છે આ બાયને લીલાવત થાય છે પછી મોય ખોળો તો બધું મોય દેખાય બધું મોય દેખાય તમે બ્રહ્માંડની ચાકી સમાજની ચાકી ભગવાનની ચાકી સૂર્યની ચાકી અગ્નિની ચાકી આ જવતર મારે ઓ મ્યા અમુક પીઓમાં મારું કહેવાય છે તો એની એ વન કહેવાય એવું મેળું કહેવાય તો એ દરજ કંડક્ટર થાય એ જ લગ્ન કહેવાય પછી સ્વભાવ થાય ને આમ જીવન જીવો જશો છો જતાય નથી રહેવું કોઈ કરવું નથી આવવાળાની સેવા કરો પછી સીધું હાજરીમાં હોય તો તમે પ્યોરમાં ના રહી શકો દેવન જેટલો બે ભેગો કરી ના રહી શકો હાવું બે ભેગો ભાઈ ના કરે તો સીધ પ્યોરમાં તમે ખોટે બધું નથી આગળ જાય કોઈ જેવી ના ખબર પડશે બહાર મત ભટકાવો બાયને 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 બિલકુલ કરી કરીને ચાઈને કરવાનું થઈ રહી જાય જોઈજો તમે જોઈને જોઈજો દીકરીઓના જો સીધો પ્યોરમાં તો એ દીકરીઓનો જીવ હાડમાં પડે જ ને એ હાવાળાની સેવા નહીં કરી શકે દેવન જેઠો ભેગો નહીં કહી શકે કુટુંબમાં ગામમાંથી સમજ નહીં રાખી શકે આ બધું નજરો આગળ દેખાય છે તો બાયો પુરુષો ચાલે તમે પાટકા ઘેર જાઓ છો પાટકા ઘેર તમારે શું હોય છોકરા તો બાપ કર્મી છે દીકરીઓ આપ કર્મી છે તમારે તો ઘણું પૂન લઈને પાટકા ઘેર ગયેલા છો પણ એ પૂન પછી વાટી ખાવ હોય તો તમારા જ વાત છે ભાવ સુધારો કલ્યાણ ન થાય તો માગી લેજે જોવામાં હું વેચ પડવા છું સ્વભાવ તારો બધા ખાવ હંપડા કોઈ બધા આવે બધામાં આમ જનકી ના હોય બધાનો સ્વભાવ હરખા ના હોય વેટીને ફળે ડાયો એમ તો એ મોટું નકા અને પાટકા કરીને દીકરી આપણે ઘેર આવો એ અને શાંતિથી મેઠે મોઢે બોલો તમારી તો શાંતિ અને મોન આલો નકા એ જ પાછી દીકરીઓ છે ના તો ઓનો મોં મળો જી આલો ફૂલે કોનું કયા પાછો ફેનો પડી શું જેટલું ચાલ આવી તમારા ઘેર તો ફેનો પડી જમીએ ટાઈમમાં મારો કરવામાં તૂટી જાઉં એનો હક છે મહક પાડે છે જીવ હચ્યા છે એ શું રીત થઈને પાછી આપણે ઘેર આવી તો પાછી ત્યાં ઓણાનું મળવાનું ફૂલે ફેનો પડશે લગ્ન આપવાના તો 2 મહિના ઊંઘ નથી આપી ને કઈ તારી બધું બધું આટલો લુગડો આટલા પૈસા આટલા દાગીના આમાં હજી હકમાં નથી તો અને ફેર માફી પત્ર કરી છૂટા થઈ જાઓ બાજી લક્ષાથી ગેરંટી આજે કહી છે કોઈ કરવું નથી આમ જેનું હોય તો કરવું નથી કોઈ આવો હાલ સેવા કરો દીકરી પાડકા કરીને આપણે ઘેર આવતું એને મોન આવીને બોલાવો તું ચો જાય છે હજી શું કરતી હતી વણકાજ ને એમ ના કરીએ ન કહી હોય તો મોથામાં પાછી આવશે ના સાધવું પડે અત્યારે તો ચેકો મારે છે એ આ બાજુને ખબર ના પડે અમને ખબર પડે એટલી અને માતાઓને કૃષિ પાક્યા કોઈ આ બ્રાહ્મણ પડ્યા બધા તો માતાઓના ભાવ છે નવરાત્રિનો ટાઈમ મારું પુસ્તક વાંચો ભજન કરો સત્સંગ કાયમ જોઈએ કોમ વગરના માયા સંસ્થાના લોસા કૂટો હબડાનું બંધ કરો એ લોસા તો કૂતરોમાં ના રખવાય તો એ આપણે રોટલા કરતા ભજન ના થાય સમરણ સારવાર તો ન થાય ઉત્કાટ તો ન થાય બધા થાય બાયો પુરુષો ચાલે કોઈ ચાલી નહીં હકે અમે વાતો કરી ખાય પણ બાયો ચાલે ધનભાઈના સોનામાં રામ રામ બોલાતું હતું બે કોયલાનું સોનું થાપે છે સોનામાં રામ રામ બોલાતી હોય ને રામ રામ ન બોલાય કોણતા માતા ડોલવો કૃષ્ણ થાય આપણામાં દેવાય બધવા મળો ભક્તિ કને વચાવી છે એ તો પછી સંત પાકું કોઠામાં ડોડું પાકું કોનામાં ભજન ખાય છે હરિભાજીનું ઉતરો પણ બધવા મોડું પડે તો પાછું પાડું તને કે ક્યાંથી ના ઉતરાય કરેથી થાય તો પોતાનું સ્વરૂપ અર્જુન ના આવી શકે નથી આવી કોઈ સમતોલ પણ ચાલવું પડે ભાઈ
પછી આપણે લાગશે તો બે ચાદરો જેવાની પૂછાને જીતાતા હોય તો ખરું કે આમ મોટી મોટી પેલા નાખ્યા પેલું નવન પેલા મોટી મોટી પાંચ પેલા નાખી પેલું નવન પેલું જ જાય પેલું નવન હોય તો નહીં થતું હોય આમ થાય છે ચાદરો છથી કોટું ઠરે અને કોટું ન ઠરતું હોય તો કઈ મજબૂત ના થાય ભલે ડુંગળી પડતું મેળે એમાં કહી દો બે ચાદરો જો ભૂસાઈને જે થતા હોય મારા તારનો મોહ મમતાનો કુટકપટનો રાગનો કચાઈનો તો પછી અર્જુનનું પરમાન લેવું પડે આપણે તો અર્જુનનું મજબૂત કરી શકાય એ માટે મજબૂત કરવાનું છે અમે આ પમેલા પુરુષોની વાતો કરી છે બે રકમની વાતો નથી કરતા હો લાલાનું હોલ ઓછા બધા હો ભેલાઈ જાય કપચી જાય પણ આ સમતુલ પણ સારું છે આ પેલા કે છે રમ કે છે એટલે આજે ગાંઠે જ છે ઇન્દ્રે ગાંઠે જવાનું છે આપણે કના ભેગા ભગવાન ભેગા રમ કે છે એટલે આજે ભેગા કરી શકે આમ તો અત્યારે પણ રહેતો આમ કે છે રામ રામ અત્યારે વિચાર પર બધો બરાબર વિજય કાઢવાનો નથી નિશાન તો બતાવું છું અને હું આ ભાંડો આપણા દયાથી રમ લખી છું દયાથી કઈ જુઓ અજમી પણ લાવ્યા નથી પડે ઓમ રામ રામ કચ્ચા મેચા બરોબર છે ને મેવા વિકલ્પે ઘાટી એવા જે ખાતા નથી તો બે આજુનું કરવાનું કે છે કે આપણે ભગવાન કે ઘાટી જવાનું છે હું તારા મન તું મારા મહામમ તું દક્ષર ગુમ બધું બધું લખવાનું ભગવાનનું આપણે જવાબદારી લઈને બેઠા છે સોળોની ને બૈરોની ને કોમની ને ઘરની ને કુટુંબની ને અને અત્યારે તો ગુળ ક્યાં છે તો શેલોની જવાબદારી ને બધી જવાબદારી અમારે ગુળ કરંટ પણ કોઈ તૈયાર થતું નથી આ બે મંદિર કાઢતો હતો ત્યારે મારે ગુળ થઈ જાઓ થયું છે એ થાક્યા છે જોવાનું છે તે ગુરુ છે એ પછી કૂતરા થાય કારણ કે શિષ્યની આશા પૂરી ન કરી હોય એટલે પછી કૂતરા થાય અને પેલા શિષ્ય હોય પછી ચીરા પડે કોનામાં દર કશી પાસે કે ગુરુ જેલા કર્યા છે ગુરુ એ કોણ છે અને ચેલા એ કોણ છે આપણે બધા આત્માઓ છે તમે તમારા ગુરુ બનાવો આત્મા પરમાત્મા સદગુરુ એક જ હોય પણ એ આ પમેલા પૂછીને મેં વાતો કરી છે ભાઈ સદગુરુ તો ભગવાન પરમાત્મા જેને તો વડાદોડા છે જેને ટકી છે અને એ વાતની જે પોમે આવે એ સદગુરુ ખરા ભાઈ આ તમે મારામાં મુજોઈ લો તો કોઈ ના વળે અરે ભાઈ હજાર છે પણ અબજી આપું થઈ જાય નાટું આપું થઈ ગયા હું તો સાપુ પાછા હતા પેલા રબારી અને બારજી થઈને આવ્યા એટલે ચાર છોકરો જેનો હળકાઈ પચાકલું કરેલું ને આવી આવી કર્યું તપાવું લોખંડની આવી કર્યું અને બારજી થઈને આવ્યા ત્યાં તો બાતચીત કરતા એટલે કે શું કરો છો કે કોઈ ને આ તો અમારા ઊંટ કીધે બદલાઈ જાય કે એટલે આ કર્યું તપાઈને પછી સાપુ પાડીને ઊંટ બદલાઈ જાય આમ બાવજી તો ઢીલું દાંતણ કોઈ ના ભાગવાજી એ જગ્યાએ પેલી કર્યું તપાવતો બાવજીનું પછી પીતો આ ધરે એટલે હું કહેતો કીધી કર્યું તપાઈ એમ કે ઊંટ બદલાઈ જાય તે ત્યાં રાજ્ય તો પહેલા પણ એ બાવજી ભડકાવ બે યાદગાર હતા અને બે તપાઈ કર્યું લાલ સુર મને બાવજી આઠ મહાજી અને કીધે લાવતા મારે કેક સાપ પાડું પાછા આમતા આદમી બધા ભેગા છે ને તો બાવી તો મચી ખોઈ કાઢી કચ્છા મેં ક્યાં તો ઘેર જાઓ તો કોક ના કે મકાઈ જાઓ લાવ કીધા મને કેક સાપ પાડું અરે કીધે બાવજી ઠા પડ્યો કચ્છા જોયું વિપુંજરી ઠા પડ્યો કીધે પાણી કોઈ દારૂ પાણીમાં જે કોઈ દારૂ કોળું ના હોય તો પાણીમાં તારે કોઈ દારૂ દેવતા ના હોય એવા બરફ જેવા આત્માઓ છે આપણે બધા અમીનો કુંકુ સુખનો સાગર ગુણોનો ભંડાર અમીનો કુંકુ જેમાં જન્મ નથી જેમાં મરણ નથી એક થયા તો મને મારી ઓળખાણ થાય થોડામાં રાજ્ય પડતા ચૂકી પછી કરવું એ કોણથી ને જોઈતું એ કોણથી અરે પોતાનું ઓળખવામાં આપણે વિલંબ કરીએ તો પછી કોઈ કર્યું નથી ઘર ના ઘઉં મેલીને પારકી વેરું દળી અને બધા જતા રહે જોઈ પડતો નથી કોઈનો એ ઘર ના ઘઉં પડે મેલીને પારકી વેરું દળીએ એમાં બે વાતો કરીએ તેનું તમારા કાળજી કરીએ તમે રહી જવાના પણ અમે આ મારા કાળજી વાતો કરી છે તમારા બધાનું આકર્ષણથી તો કેટલા વાતો આવડું નકર મને કોઈ ના આવડ્યું બધા હંસો છો પરમાત્મા લોકમાં છો બધાનું ભૂખ છે બધાનું ત્રણ છે પણ હેની ભૂખ છે માયાની ભૂખ છે માટે ભગવાન તારી ભૂખ છે પરમાત્માની ભૂખ છે માયાના તરાયેલા ને ભગવાનના ભૂખ્યા એવા જીવો માં જોઈશું
અને જો માયાની ભૂખ તો પૈસા એ મળીને બંગલા એ મળીને મેળીને જતો રહેવાનું. અને જો ભગવાનની ભૂખ અરે કન્યા સોળો હોય તો કન્યા ઘેર મિલ નહીં તો ભગવાન આવ્યા પણ રાવણ પર ઉઠી શક્યો. આટલો એમ અહંકાર અભિમાન મોન તો ભગવાન કેવી રીતે આપણે ઉઠી શકશું? એ તારી સત્પુર ભગવાન પરમાત્મા જ ખૂબ ગહન વાત છે. લોકના થઈ જીવે તો પાડે પડે તમે ભગવાન ના છો તમે એનું બધા તો જન્મે તારો માતાના ગર્ભમાં ચાલ્યો છે એમ ભગવાન ની ચાલ્યો. આલુ લાલા ગ્રાબે બોબડા રસ્તા પડી છે આપણે વાત જ નથી. આ કેટલો પુણ્ય એમને માતા જે ઉપર બેઠા છીએ આ બધા ફરી ફરી બધા જાવ છે. આ મંડપ છે શાંતિ સુખ નથી. વાતો વાળા મને પણ વર્તન વાર નહીં મળે કે હવારે મને કરી બતાવવા નહીં મળે જેના ફળ ફળ પૂરા પડતા. આ એ પુરુષોને મેં વાતો કરી છે મીઠા નથી ફળ ફળ તેને પૂરા પડતા પણ ખાઈ નિપુક થયો ગોળ સાથે હોય ને ખબર પડે ભાઈ. મને બાજુ સાથે અમદાવાદ ગયેલા એ બધું અમને હમણાં પછી બધા પૂછ કરવા માટે તારા પર સાબળ પઠાનો જેવો છે. મોટા મોટા મિલ માલિકો જબરા એ વખતે ભગવાન પાડે છે તો તરત ભગવાન કીધ ના પડ્યું તો પડે નથી. એ જેટલું બનેલા છો એવું તો બને નથી. ના અનુભવ નથી કઈ નથી. કારણ કે તે બાજુ આવું છું સાબરકોટામાં 8,000 મન 10,000 5,000 મને તમારે પગ મારો છે. તમે કશો પણ હીરો કોણથી જોણતો એ કોણથી ઘેર ખાવાય કોઈ નથી. અમદાવાદ કીધું નોકરી દઉં છું ભાઈ. કારણ કે 8,000 મને તમારે પગ મારો પડે છે તો એ ભગવાન પાડ્યા છે. બસ બાજુએ થાકે કે હામી પાડ્યા છે. તે મને બતાવી શકો કે હાલ બતાવું. બસ પેલા ભાઈ હાથે બે હાર્યા એટલે તે 15 લાખ રૂપિયા એટલે ભગવાન વટાઈ જાય ને કા પેલા મનથી હતું 15 લાખ રૂપિયા લોકો ભગવાન વટાય નહીં. એટલે ભગવાન જો હતી ભગવાન જો હતું કે જેટલું બન્યા છો કે આટલું બને છું એટલે કોણ છો કે પટેલ છું એ આટલું તમે જૂઠું બોલો છો. નાના કે પટેલ છું કરવો પાટીદાર કે આટલું જૂઠું બોલો છો. જીનનું સરનામું આવ્યું ને એના મિલોનું આવ્યું ઓફિસોનું આવ્યું ને ઘરનું સરનામું આવ્યું ને જમીન હતી પ્લોટ હતા બધું સરનામું આવ્યા. બાળજી એક ન સ્વીકાર્યું ત્યાં તો બધા જૂઠો છે સરનામું. નાના કીધું બાળજી હાજર છે ના ભાઈ કે જૂઠો છે આમ કેમ કરવું? પછી ભગવાન જોડે છે મારી કીધે હાજર હાજર એટલે હતા તમે કહે હું કરું પણ કેવું તમારે કરવું પડે. એટલે રીતે પૈસા 15 લાખનું ઢગલું કર્યા છે. આ બધું ભૂલી જાઉં પટેલ નથી આ ગામવાળું નથી આ ઘરવાળું નથી આ કુટુંબમાં નથી કોઈનો છોડો નથી કોઈનો કાકો નથી કોઈનો બાપુ નથી આ મિલ મારી નથી આ ફેક્ટરી મારી નથી આ બધું મારું નથી. અને ત્યાર પછી કોઈક વાક્ય પડેલો શ્રીમદ રાજચંદ્ર ત્યાર પછી બે પગ પકડી લાગે છે કે આજે હોદો થઈ ગયો. આજે શ્રીમદ રાજચંદ્ર કીધું રાજચંદ્ર તમારી દ્રષ્ટિમાં રમૈયો રમ દેખો નજરો રે આગળ રમૈયો રમ પણ શ્યાન રમ એવા સચરી જોગોના સંતો ખમૈયો ખમ દેખો નજરો રે આગળ રમૈયો રમ રમૈયો રમ રે લાલ ગિરધારી રમ દેખો નજરો રે આગળ રમૈયો રમ મોતી સરખો દોણો રે લે ઘંટી મોદળ દેખો નજરો રે આગળ રમૈયો રમ એવા નીટ નયનો મોજે ન રોમ તો રમ ભલે ડુંગર આપણું પર ધરતી પાછળ નીટ નયનો મોજે ન રોમ તો રમ દેખો નજરો રે આગળ રમૈયો રમ. જો પેલા વ્યક્તિના એ દ્રષ્ટિ છૂટી જાય દેવ દ્રષ્ટિ થઈ ગઈ ત્યાં તો મને શ્રીમદ રાજચંદ્ર દર્શન થઈશ. પૂર્વનું પડ્યું તો આ ધરતી માતામાં પાણી તો છે આપણે કૂવું ગોડવા મોડવાની જરૂર છે. આ પછી માટી છે એ ગોટા ઊંડા જઈએ એમાં આપણે પછી પાણી પર બીજે કોઈ લાઈન જેવું ન પડે એ ભક્તિ ઊંડા ઉતરીએ કે નાભી કમળમાં જુઓ ચપાસી રામ સમોર કોઈને ખરેખર હું એડામાં હતો માતાના ઘરમાં કારણ તો કશું હતું ને જગત જ હતું. હું પટેલ છું કે મારું આ નામ છે કે આ ગોઠ્યો હતું આ વડામાં ઊભું કરી છે અમે એટલું હોય છું કર પીલી ન હોય તો પછી આપણે ભક્તિ કરીએ એ ગઠર પ્રસાદ કા ગોળીને અડધા તીરને અડધા પણ મેં ના પર ઘરે માતાના ઘરમાં 9 મહિના લઈને આવેલો છું અને પાછું મારે જવું પડે
અને તું જેમ કને મા બાપ કરે એ ભો પણ તું જીવન બદલાઈ જાય કાં ખોટું?